અત્યાર સુધી આપણે જે કઈ ચર્ચા કરી છે એ ધારા રેખીય વહન માટે છે, પણ વ્યવહારની અંદર મોટે ભાગે જે તરલનું વહન આપણે જોતા હોઈએ છીએ એમાં પ્રક્ષુબ્ધ વહન પણ હોય છે. જ્યારે તરલ ખૂબ જ ધીમે વહેતું હોય તો એ સામાન્ય રીતે ધારા રેખીય વહન ગણી છે, પણ જ્યારે તરલ વધારે ઝડપથી વહેતું હશે તો એ પ્રક્ષુબ્ધ વહન હશે. તો આપણે લેબોરેટરીમાં ધારા રેખીય વહનની જરૂર હોય તો આ ધારા રેખીય વહન મેળવવું કઈ રીતે? તો રેનોલ્ડ્સ નામના વૈજ્ઞાનિકે પહેલા તો તરલ ધારા રેખીય છે કે નહીં એ નક્કી કઈ રીતે કરી શકાય એના માટેનું સમીકરણ આપ્યું. રેનોલ્ડ્સ એવું કહે છે કે એક પરિમાણ રહિત અચળાંક rho v d by eta એને નામ આપ્યું રેનોલ્ડ અંક, જ્યાં રો બરોબર પ્રવાહીની ઘનતા, જે પ્રવાહી વહી રહ્યું છે એની ઘનતા અથવા તરલની ઘનતા, ભાઈ ઈટા તરલનો શ્યાનતા ગુણાંક, તરલનો શ્યાનતા ગુણાંક ભાઈ ડી, તરલ જે નળીમાંથી પસાર થઈ રહ્યું છે તે નળીનો વ્યાસ અને વી તરલની ઝડપ. ક્લિયર છે? આ પરિમાણ રહિત છે. આ કેવું છે? પરિમાણ રહિત. જો તમે આ રો વી ડી અને ઈટાના એકમો મૂકી દેશો તો બધા ઉડી જશે, કેન્સલ થઈ જશે, એટલે કે એકમ રહિત આવશે, પરિમાણ રહિત આવશે. રેનોલ્ડ્સ એવું કહે છે કે આ રેનોલ્ડ અંકનું મૂલ્ય જો 1000 કરતા ઓછું હોય તો તેવું વહન ધારા રેખીય વહન છે તેમ કહેવાય. જ્યારે રેનોલ્ડ અંકનું મૂલ્ય 1000 કરતા ઓછું હોય ત્યારે તે તરલ કેવું છે? ધારા રેખીય. પણ જો રેનોલ્ડ અંકનું મૂલ્ય 2000 કરતા વધારે હશે તો એ પ્રક્ષુબ્ધ વહન છે તેમ કહેવાય. એ કેવું વહન છે? પ્રક્ષુબ્ધ વહન છે તેમ. ક્લિયર? ધેટ મીન્સ ક્યારે ધારા રેખીય છે ક્યારે પ્રક્ષુબ્ધ છે એનો આધાર હવે રેનોલ્ડ અંકના મૂલ્ય પર છે. જો રેનોલ્ડ અંકનું મૂલ્ય 1000 અને 2000 ની વચ્ચે હોય તો એવા તરલ વહનને અસ્થાયી વહન કહીએ. એવા વહનને શું કહીએ છીએ આપણે? અસ્થાયી. બોલો ક્લિયર છો? હવે ધ્યાનથી જુઓ, આપણે જ્યારે લેબોરેટરીમાં ધારા રેખીય વહનની જરૂર હોય તો પ્રયત્ન શું કરવાનો? રેનોલ્ડ અંકનું મૂલ્ય 1000 કરતા ઓછું આપવું. તો રેનોલ્ડ અંકનું સૂત્ર ધ્યાનથી જુઓ, એમાં પ્રવાહીની ઘનતા એ આપણા હાથમાં નથી, શ્યાનતા ગુણાંક આપણા હાથમાં નથી, નળીનો વ્યાસ એ તો આપણા હાથમાં નથી. આપણે નળીનો વ્યાસ કેટલો રાખવો એ આપણે નક્કી કરવાનું છે. તરલની ઝડપ એ પણ આપણા હાથમાં છે, વધારે ઝડપ રાખવી ઓછી ઝડપ રાખવી આપણા. તો આ બે વસ્તુ V અને D ના મૂલ્યો આપણે એવી રીતે ગોઠવીએ કે જેથી જો રેનોલ્ડ્સ અંકનું મૂલ્ય 1000 કરતા નાનું આવે તો ધારા રેખીય. ક્લિયર છો? ભાઈ 2000 કરતા વધારે આવે તો પ્રક્ષુબ્ધ વહન હશે, એટલે કે તરલની ઝડપ ખૂબ જ વધારે છે. જ્યારે કોઈ વ્હીકલ અથવા સ્ટીમર અથવા પ્લેન જ્યારે
પાણીની સપાટી પરથી પસાર થતું હોય ત્યારે તમે જુઓ ત્યાં આગળ તમને પાણી પરથી જ્યારે તે પસાર થતું હોય ત્યારે તમને પાછળના ભાગમાં તરલ અલગ સ્પીડથી ગતિ કરતું જોવા મળશે. એ કયું વાહન હશે? પ્રક્ષુબ્ધ વહન. પાણીની ઝડપ એ વખતે એની સાથે જે સંકળાયેલ હશે એના પાછળના ભાગમાં એ પાણીની ઝડપ કેવી હશે? ખૂબ જ વધારે હશે. રોકેટ જ્યારે ગતિ કરતું હશે તો એમાંથી બહાર નીકળતો વાયુ ખૂબ જ ઝડપથી ગતિ હશે ને, માટે એ પણ કેવું વહન હશે? બીજું ઘણા રોકેટ ગતિ કરેલું હોય તો તમને વ્હાઇટ કલરના પટ્ટા આકાશમાં દેખાતા હોય છે. પ્રક્ષુબ્ધ વહન. ક્લિયર છું ભાઈ? ટૂંકમાં પ્રક્ષુબ્ધ વહન એ રિયલમાં આપણા માટે નુકસાન કરતા એટલા માટે છે કે જ્યારે વધારે ઝડપથી ગતિ કરતો હોય વહન ત્યારે થોડી ઘણી ઉર્જા, ઉષ્મા ઉર્જા રૂપે વ્યય પામે, જે આપણા માટે નુકસાન કરતા થઈ. તરલની જે ઉર્જા છે એ થોડી વ્યય પામવા માંડે, ઉષ્મા ઉર્જા છે. માટે આપણો પ્રયત્ન એવો રહે છે કે વિધાના રેખીય વહન. બોલો, ક્લિયર છો? જો આપણે તરલ કણની ઝડપ એવી રાખીએ, તરલ કણની ઝડપ એવી રાખીએ કે જે મહત્તમ ઝડપ માટે તરલ ધારા રેખીય રહે, જે મહત્તમ ઝડપ સુધી તરલ ધારા રેખીય રહેતું હોય તો તે ઝડપને આપણે ક્રાંતિ ઝડપ કહીએ. શું કહીએ છીએ? ક્રાંતિ ઝડપ. ક્રિટિકલ વેલોસિટી. જો સમાન તાપમાન અને સમાન પરિમાણ વાળી, સમાન તાપમાન અને સમાન પરિમાણ વાળી જો મેં નળી લીધી હોય, એક સમાન પરિમાણ વાળી નળી લો અને સમાન તાપમાને એક પાણી અને તેલ બંનેને પસાર કરો તો એ બંને માટે એક રેનોલ્ડ્સ અંકનું એક એવું મૂલ્ય મળશે કે બંને એક જ મૂલ્યએ પ્રક્ષુબ્ધ વહનમાં ફેરવાય. પણ ક્યારે? સમાનતા. એક. નંબર 2, બંને સમાન પરિમાણ વાળી નળીમાંથી પસાર થતા હશે. સમાન તાપમાન, સમાન ઝડપ, સમાન પરિમાણ વાળી નળીમાંથી પસાર થતા હશે. ભલે એમની ઘનતા અને સાંદ્રતા ગુણક જુદા જુદા, એમ છતાં બંને માટે રેનોલ્ડ્સ અંકનું એક એવું મૂલ્ય હશે કે જે મૂલ્ય બંને પ્રક્ષુબ્ધ વહનમાં ફેરવાતા હશે. એમને રેનોલ્ડ અંકનું આ મૂલ્યને ક્રાંતિ રેનોલ્ડ અંક કહીએ છીએ. ક્લિયર છો? આ હતી ચર્ચા રેનોલ્ડ અંક. પણ હવે આ વર્ષની બુકમાં રેનોલ્ડ અંક છે જ, માટે આપણે એ ટોપિક ખાલી જાણવા માટે ખાલી સમીકરણ પૂરતું મેં ચલાવ્યું છે. ક્લિયર? હવે ઉદાહરણ આઈ થિંક 10.1 થી આપણે બાકી, બરોબર છે? ઉદાહરણ 10.1. ચલો 10.1 લો, મને બુક આપી દો, એક ચોપડી આપી. ચલો ભાઈ, ઉદાહરણ 10.1. 10.1 10 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું દરેકનું આડછેદનું ક્ષેત્રફળ ધરાવે. 10 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું દરેકનું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા બે અસ્થિઓ માનવ શરીરના ઉપરના ભાગમાં 40 કિલોગ્રામ દળનો આધાર આપે છે. ભાઈ આ બે અસ્થિઓના ક્ષેત્રફળ છે. બંને અસ્થિઓના આડછેદના ક્ષેત્રફળ સમાન છે. કેટલા? 10 સેન્ટીમીટર સ્ક્વેર. બંને અસ્થિઓ વડે ઉપરના ભાગનું દળ છે 40 કિલોગ્રામ.
આ દરેક અસ્થિ વડે સહન કરાતું સરેરાશ દબાણ શું? ચલો પહેલા તો શું કહેવા માંગે છે સમજો. ભાઈ આપણા શરીરનો આ ધડ ભાગ કહેવાય, આને શરીરનું ધડ કહીએ જાય. અહીંયા આગળ પગના આ સાતરના અસ્થિના હાડકા બરાબર અસ્થિ છે. તો આ બધું દળ જે છે એ આ બંને હાડકા ઉપર છે. આપણા ઉપરના શરીરના ભાગનું દળ એટલે કે વજન. ક્લિયર છો? એટલે ટોટલ વજન કેટલું કોનું? આપણા શરીરનું આ અસ્થિ ઉપર વજન કેટલું છે? તો બંને અસ્થિ પર નું કુલ વજન એને હું F વડે દર્શાવી દઉં ઇઝ ઇક્વલ ટુ mg. ભાઈ m છે 40, g ની કિંમત 9.8. 40 ગુણ્યા 9.8. ભાઈ 40 ગુણ્યા 9.8 કેટલા થાય? બોલો ભાઈ 392 ન્યૂટન. હવે આ તો બંને પર વેચાશે ને, તો આપણે તો બેમાંથી બંને પર લાગતું દબાણ શોધવું છે. એટલે એક અસ્થિ પર નું વજન એનું f ડેશ કહીએ તો ઇઝ ઇક્વલ ટુ f બાય 2 ઇઝ ઇક્વલ ટુ 392 ભાગ્યા 2 એટલે 196 ન્યૂટન. તો એક અસ્થિ પર લાગતું દબાણ, એક અસ્થિ પરનું દબાણ P is equal to બળ ભાગ્યા ક્ષેત્રફળ. ભાઈ બળ છે 196, ક્ષેત્રફળ છે 10 સેન્ટીમીટર સ્ક્વેર એટલે 10 ગુણ્યા 10 ની માઈનસ 4 મીટર સ્ક્વેર લખાશે ભાઈ, એટલે કે 10 ની માઈનસ 3 ઉપર જાય એટલે 10 ની પ્લસ 3 પાસ્કલ, જેને તમે આમે લખી શકો 1.96 into 10⁵ પાસ્કલ is approximately 2 ગુણ્યા 10 ની 5 પાસ્કલ. હવે તમે જો અહીંયા g ની કિંમત પહેલેથી 10 લીધી હોત, g ની કિંમત પહેલેથી 10 લઈ લો તો આ 400 થાય, એટલે અહીંયા આગળ સીધું 200 આવી જાય, તો સીધો જવાબ 2 ગુણ્યા 10 ની 5 આવી. બોલો ક્લિયર છો? ખ્યાલ આવે? આ 10.1 આ MCQ માં પૂછાય આવે. ક્લિયર? એટલે આ બંને અસ્થિ પર આટલું દબાણ હશે. ક્લિયર છો? ચલો ભાઈ ઉદાહરણ 10.2. ચલો 10.2. એક તળાવની સપાટીથી 10 મીટર ઊંડાઈએ રહેલા તરવૈયા પર દબાણ કેટલું હશે? આપણે MCQ દર શું કહે છે? તળાવની સપાટીથી 10 મીટર ઊંડાઈ, ધારી લો કે આ સપાટીથી 10 મીટર ઊંડાઈ, ધારી લો કે આ 10 મીટર ઊંડાઈ છે, તો અહીંયા આગળ દબાણ કેટલું આવું પૂછેલું છે. ભાઈ અહીંયા આગળ આ તળાવની સપાટી એટલે ઉપરના ભાગમાં તો વાતાવરણ દબાણ હોય, તો તમને ખબર છે કે અહીંયા આગળ દબાણ P is equal to પા પ્લસ રો GH. ચલો ભાઈ P is equal to ભાઈ આ પા વાતાવરણ દબાણ, ભાઈ વાતાવરણ દબાણ કેટલું છે? 1.013 into 10 ની 5 પ્લસ રો પાણીની ઘનતા 10 ની 3, g હું હવે 10 લઈ લઉં છું અને h એ પણ 10 મીટર આઈ થિંક 10 મીટર કીધેલું છે એટલે 10, તો શું થયું? 1.013 પ્લસ 10 ની 5 બંનેમાં કોમન એટલે 1 આ ગુણ્યા 10 ની 5, that means 2.013 into 10⁵ પાસ્કલ. આ રહ્યું ઉદાહરણ 10.2. બોલો ક્લિયર છો? ચલો ઉદાહરણ 10.3.
દરિયાની સપાટી આગળ વાતાવરણની ઘનતા 1.29 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે. ભાઈ વાતાવરણની ઘનતા 1.29 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે. ઊંચાઈ સાથે તેમાં ફેરફાર થતો નથી એમ ધારો તો વાતાવરણ કેટલી ઊંચાઈ સુધી વિસ્તરેલું હશે? ભાઈ આપણે એવું કહી દીધેલું છે કે ભાઈ ધારી લો કે આ દરિયાની સપાટી છે, તો દરિયાની સપાટીથી h ઊંચાઈ સુધી વાતાવરણ છે. ધારી લો એવું કહે છે કે વાતાવરણની ઘનતા એક સરખી જ રહે છે. તો ઊંચાઈ કેટલી હશે કે જેથી અહીંયા દબાણ વાતાવરણ દબાણ નથી? તો આપણને ખબર છે કે વાતાવરણ દબાણનું સૂત્ર શું છે? તો કે ρ g h લખી શકાશે. અહીંયા દબાણ કેટલું? વાતાવરણનું દબાણ ρ g h. ચલો ભાઈ ρ 1.29, g 9.8 અને h શોધવાનું છે. વાતાવરણ દબાણ આપણને ખબર છે 1.013 × 10⁵. 1.013 × 10⁵. ચલો h બરોબર શું થશે? 1.013 × 10⁵ ડિવાઇડ બાય 1.29 ભાગ્યા 9.8. બોલો ભાઈ આનું સાદુરૂપ કેટલું આવે છે? 0.08 એપ્રોક્સિમેટ ગુણ્યા 10⁵ મીટર. ધેટ મીન્સ 8 કિલોમીટર એવું કહી શકે. 8 ગુણ્યા 10⁵ 8000 મીટર અથવા 8 કિલોમીટર. બોલો ક્લિયર છો? હવે આપણે જાણીએ કે આટલું ઓછું બી વાતાવરણ છે, પણ આપણે એવું ધારેલું છે કે ભાઈ વાતાવરણ એક સરખું રહે છે. વાસ્તવમાં તો જેમ જેમ ઉપર તરફ જતા જઈએ એમ વાતાવરણ પાતળું થતું જાય છે, ઘનતા ઘટતી જાય છે. અને માટે વાતાવરણ લગભગ 100 કિલોમીટરની ઊંચાઈ સુધી છે. ભલે આપણે અહીંયા આગળ અચળ વાતાવરણ ગણીએ છીએ આટલી ઘનતા ધરાવતું, માટે એવું કહી શકે કે 8 કિલોમીટર. વાસ્તવમાં એવું છે જ નહીં. વાસ્તવમાં તો લગભગ 100 કિલોમીટરની ઊંચાઈ સુધી વાતાવરણ રહેલું છે. બોલો ક્લિયર છો? ખ્યાલ રહેશે ભાઈ? 10.1, 10.2, 10.3 કમ્પ્લીટ. હવે 10.4. ચલો 10.4. ચલો 10.4. દરિયામાં 1000 મીટર ઊંડાઈ. ભાઈ દરિયામાં 1000 મીટર ઊંડાઈ નિરપેક્ષ દબાણ કેટલું? પહેલો પ્રશ્ન. ભાઈ નિરપેક્ષ દબાણ એટલે પા પ્લસ રો જી એચ. ભાઈ આ વાતાવરણ દબાણ તો આપણે ખબર છે 1.013 × 10⁵. રો ભાઈ સામાન્ય રીતે પાણીની ઘનતા તો 10⁵, પણ જો દરિયાના પાણીની ઘનતા અલગ આપી હોય તો આપણે અલગ લખવાનું. અહીંયા આગળ દરિયાના પાણીની ઘનતા આપી છે 1.03, એટલે રોની જગ્યાએ 1.03 × 10⁵. ભાઈ g ની કિંમત 10 લેવાની કીધેલી છે રકમમાં, એટલે આ 10 એટલે 10⁴ અને h 10⁵. જો આ 1.013 ગુણ્યા 10⁵, તો 10 આ 7 થાય છે. એટલે કામ કરે 10⁵ કોમન લેવી તો એ કેટલી વધશે? 10⁵ માંથી 10⁵ ગઈ એટલે 100 રહ્યા બાકી. તો 1.03 ને 100 વડે ગુણ્યા તો 103 થઈ ગયું. ગુણ્યા 10⁵ તો 103 વત્તા 1 એટલે 104. 0.013 ગુણ્યા 10⁵ પાસ્કલ. આટલું નિરપેક્ષ દબાણ હોય ક્યાં આગળ? દરિયાની સપાટીથી 1000 મીટર ઊંડાઈ આટલું દબાણ છે.
ઓકે, બીજો પ્રશ્ન, ગેજ દબાણ કેટલું? ભાઈ ગેજ દબાણ એટલે દબાણનો તફાવત P માઈનસ પા, એટલે નિરપેક્ષ દબાણમાંથી વાતાવરણનું દબાણ બાદ કરી દેવાનું. તો ભાઈ આ P માઈનસ પા એટલે rho GH, એ તો આ રહ્યું rho GH, તો 1.03 into 10⁻⁷ પાસ્કલ, અથવા તમે એવું કહી શકો 103 ગુણ્યા 10⁵ પાસ્કલ. ક્લિયર? સી, ત્રીજો પ્રશ્ન, અંદરના ભાગમાં વાતાવરણનું દબાણ જાળવેલ હોય તેવી એક સબમરીન ની 20 સેન્ટીમીટર બાય 20 સેન્ટીમીટરની બારી પર આ ઊંડાઈએ ઊંડાઈએ લાગતું બળ કેટલું? શું કે તે સમજો કે ભાઈ દરિયામાં 1000 મીટર ઊંડે એક સબમરીન છે. આ સબમરીનની બારી છે. હવે સબમરીનની અંદરના ભાગની અંદર તો દબાણ છે વાતાવરણ દબાણ જે જાળવી રાખેલું છે, પણ ઉપર તો દરિયાનું પાણી છે એટલે એનું દબાણ તો આ હશે P. તો પ્રશ્ન એ છે કે આ જે બારી જે છે એની પર બળ કેટલું લાગતું હશે? તો બળ બરોબર દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. આનું ક્ષેત્રફળ આપણને આપેલું છે બારીનું ક્ષેત્રફળ. ભાઈ બારીનું ક્ષેત્રફળ આપ્યું છે 20 સેન્ટીમીટર બાય 20 સેન્ટીમીટર, એટલે 20 ગુણ્યા 10⁻² મીટર સ્ક્વેર. ધેટ મીન્સ 2 ગુણ્યા 10⁻² એવું પણ કહી શકાય ને. 2 નો વર્ગ 4 અને 10⁻² એટલે 10⁻² મીટર સ્ક્વેર. હવે અહીંયા બળ કેટલું લાગશે? અહીંયા તો કે દબાણનો તફાવત ખબર હોવી જોઈએ. તો અહીંયા આગળ દબાણનો તફાવત P માઈનસ પા, જેને ગેજ દબાણ કહીએ આપણને ખબર છે. તો બળ કેટલું? તો કે દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. બોલો ક્લિયર છો? ચલો ભાઈ P માઈનસ પા તો ઓલરેડી આપણી જોડે છે 1.03 into 10⁻⁷, અને ક્ષેત્રફળ છે 4 ગુણ્યા 10⁻². ચલો સાદું રૂપ આપીએ તો 4 તરી 12 અને 4 × 4 એટલે 4.12, 10⁷ અને 10⁻² એટલે 10⁵ ન્યૂટન. ભાઈ આટલું બળ લાગતું હોય, હવે તમે જસ્ટ વિચાર કરો કે 1 કિલોમીટર ઊંડાઈએ સબમરીનમાં આટલું બળ લાગતું, તો બારી જે છે એની કેપેસિટી એવી રાખવી પડશે કે આટલું બળ સહન કરી શકે. એ તો બારી તૂટી જાય. જો આટલું વજન સહન એટલે કે આટલું બળ જો સહન ના કરી શકતી હોય તો બારી તૂટી જશે, તો બધું પાણી અંદર ભરાઈ જશે. તો સબમરીનમાં કોઈ વ્યક્તિ જીવતું બચશે. ક્લિયર? એટલે કેટલી ઊંડાઈ સુધી સબમરીનને લઈ જવાની છે એ પહેલેથી ડિસાઇડેડ રાખવું પડે, અને એ પ્રમાણે એની બારીની ટફનેસ રાખવી પડે. એટલે એટલું એ વજન સહન કરી શકે છે. ક્લિયર? એ આ ગણતરી પરથી નક્કી થાય. બોલો ભાઈ ક્લિયર છે? 10.4 સુધી કમ્પ્લીટ. જવા દો. ચલો હવે આગળ જો આ 10.4 જે કર્યો ને એ પરીક્ષામાં પૂછાવા વાળો પ્રશ્ન. આ બધા જે પ્રશ્ન કર્યા એ બધા હેતુલક્ષી પ્રશ્નોમાં કે 1 માર્કના MCQ તરીકે પૂછી શકાય એવા પ્રશ્ન. ચલો 10.5 આડછેદના જુદા જુદા ક્ષેત્રફળ ધરાવતી બે સિરિંજ પાણીથી ભરેલી છે અને પાણીથી ભરેલી એક રબર ટ્યુબ સાથે ચુસ્તપણે જોડેલી છે. સિરિંજોમાં નાના પિસ્ટન અને મોટા પિસ્ટનના વ્યાસ, નાના પિસ્ટન અને મોટા પિસ્ટન ના વ્યાસ
અનુક્રમે આપણે d1 d2 નામ આપી દઈએ છીએ 1 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર તો એ વ્યાસ આપે ધેટ મીન્સ ત્રિજ્યા મળી ગઈ છે એમ કહેવાય તો પહેલો પ્રશ્ન છે જ્યારે નાના પિસ્ટન પર 10 ન્યૂટન બળ લગાડવામાં આવે ત્યારે મોટા પિસ્ટન પર લાગતું બળ શું નાના પિસ્ટન પર 10 ન્યૂટન બળ લગાડીએ છીએ નાના પિસ્ટન પર લાગતું બળ એને F1 વડે દર્શાવીશ 10 ન્યૂટન તો મોટા પિસ્ટન પર લાગતું બળ કેટલું હવે આખો પ્રયોગ કેવો છે બે સિરિંજ છે એકમાં પિસ્ટનનો વ્યાસ નાનો છે ને એકમાં પિસ્ટનનો વ્યાસ મોટો છે બંનેને એક નળી દ્વારા હવા ચુસ્તની રાખેલી છે તો આનો અર્થ શું આપણે જે પેલો દબાણ પ્રસારણનો નિયમ મળી ગયા એનો ઉપયોગ થશે કે ભાઈ એક બાજુ તમે બળ લગાડીને જે દબાણ ઉત્પન્ન કર્યું એ પાત્રમાં બધે જ સરખું પ્રસરે તો થશે શું P1 બરોબર P2 therefore F1 by A1 is equal to F2 by A2 મારે F2 શોધવાનું છે માટે F2 is equal to F1 ગુણ્યા A2 by ચલો A2 by A1 શોધવા શું કરીશું તો કે F1 એમના આડછેદનું ક્ષેત્રફળ એટલે પાઈ r સ્ક્વેર પણ એ d લીધેલા છે એટલે પાઈ d2 સ્ક્વેર બાય 4 કેમ તો કે ત્રિજ્યાની જગ્યાએ વ્યાસ ભાગ્યા 2 લખાય એનો વર્ગ r સ્ક્વેર એટલે d બાય 2 નો વર્ગ એટલે d સ્ક્વેર બાય 4 ભાગ્યા a1 પાઈ d1 સ્ક્વેર બાય 4 તમે જોઈ શકો છો કે પાઈ બાય 4 ઉડી ગયા શું રહ્યું f1 ગુણ્યા d2 બાય d1 નો સ્ક્વેર બોલો ક્લિયર છો ચલો f1 તો કે 10 ચલો d2 બાય d1 3 સેન્ટીમીટર ભાગ્યા 1 સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર સેન્ટીમીટર તો ઉડી ગયા તો 3 ભાગ્યા 1 એટલે 3 એનો વર્ગ એટલે 9 9 ગુણ્યા 10 એટલે કે 90 ન્યૂટન બળ લાગશે ક્લિયર છો બીજો પ્રશ્ન છે જો નાના પિસ્ટનને 6 સેન્ટીમીટર જેટલો અંદર તરફ ધકેલવામાં આવે તો મોટો પિસ્ટન બહાર તરફ કેટલો ખસશે શું કહે છે કે બે પિસ્ટનમાંથી નાના પિસ્ટનને આપણે બળ લગાવ્યું એટલે અંદર તરફ ધકેલાશે તો બીજા પિસ્ટન પર ધક્કો વાગશે તો એ બહાર તરફ ધકેલાશે તો કેટલું બહાર તરફ ધકેલાશે તો મને એટલી ખબર પડે કે જ્યારે તમે પહેલા પિસ્ટન વડે બળ લગાડ્યું તો જેટલું પ્રવાહી ખસશે એટલું જ પ્રવાહી ત્યાં આગળ પણ ખસશે કેમ તો કે પ્રવાહી અદબનીય છે એટલે તમે ધારી લો કે અહીંયા આગળ એક પિસ્ટન છે અહીંયા આગળ આ પાઇપ વડે જોડેલું છે અહીંયા આગળ આ નાનો પિસ્ટન છે હવે પરિસ્થિતિ જુઓ તમે આ પિસ્ટનને અંદર ધકેલો છો તો અહીંથી ધારી લો કે આ પિસ્ટન આટલું અંદર ધકેલું છે જેની લંબાઈ L1 કહીએ L1 જેટલું અંદર ધકેલું તો અહીંયા આગળથી પ્રવાહી એને ધક્કો મારશે આ પિસ્ટનને બહારની તરફ એટલે આ પિસ્ટન આ તરફ તો આ પિસ્ટન બહારના ભાગમાં L2 જેટલું હશે પણ મને ખબર છે કે અહીંયા આગળ જે ચર્ચા કરું છું એ ચર્ચામાં આપણને યાદ હોવું જોઈએ કે આ જે ચર્ચા હું કરી રહ્યો છું એમાં તરલ અદબનીય છે એટલે અહીંયા જેટલું તરલ હશે જેટલું કદ હશે એટલું જ કદ આ ભાગનું હશે ભાઈ કદ બરાબર શું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ માટે આનું કદ એટલે A2 L2 અને આનું કદ એટલે A1 L1 કદ એટલે તમને સૂત્ર ખબર છે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ તો જુઓ that means L2 મારે શોધવાનું છે કે આ કેટલું બહાર ધકેલાશે તો L2 is equal to A1 L1 by A2 આપણને ખબર છે A2 by A1 ની કિંમત A3 નો વર્ગ 9 હતી હવે આ ઊંધું છે A1 by A2 તો 1 by 9
એટલે L1/9 જે ઓલરેડી આપણે એ શોધેલું છે માટે ડાયરેક્ટ લખી નાખ્યું મેં. ક્લિયર? ચલો L1 કેટલું આપેલું છે તો કે L1 આપણને કીધેલું હતું કે 6 સેન્ટીમીટર અંદર તરફ ખસે તો 6/9 સેન્ટીમીટર. ધેટ મીન્સ આ 3 દુ 6 અને આ 3 તરી 9 2/3 એટલે 0.66 અથવા 0.67 સેન્ટીમીટર. ચાલો એટલે આ મોટો પિસ્ટન કેટલો બહાર તરફ ધકેલા છે? બોલો ક્લિયર છો? ચાલો ભલે આ સૂત્ર નથી આપણા થિયરીમાં પણ તમને ખબર પડવી જોઈએ કે આ જે પ્રવાહી લઈએ છે અદબનીય પ્રવાહી છે અને અદબનીય છે માટે ઘનતા બદલાતી નથી. તો અહીંયા આગળ જેટલું તમે ધક્કો માર્યો જેટલું કદ આ તરફ છે એટલું જ કદ આ તરફ ખસવું જોઈએ. એટલે બંને તરફ કદ સમાન રહેવા જોઈએ અને કદ એટલે ક્ષેત્રફળ. બોલો ક્લિયર છો? ખ્યાલ આવશે ભાઈ? ઓકે. ઉદાહરણ 10.6 ભાઈ ઉદાહરણ 10.6 એક કાર લિફ્ટમાં 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા એક નાના પિસ્ટન પર સંકોચિત હવા દ્વારા F1 બળ લગાડવામાં આવે છે. 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું નાનું પિસ્ટન જેની ત્રિજ્યા છે 5 સેન્ટીમીટર એની પર F1 બળ લગાડવામાં આવે છે. આ દબાણ 15 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા બીજા પિસ્ટન સુધી પ્રસરે. આપણે કંઈક બળ લગાવ્યું છે કેટલું ખબર નથી પણ એને કારણે જે દબાણ ઉદ્ભવ્યું છે દબાણ પ્રશ્નના નિયમ પ્રમાણે બધે એક સરખું લાગશે. 15 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતો બીજો પિસ્ટન છે જે એના કરતા મોટો છે. જો ઉંચકવામાં આવતી કારનું દળ 1350 કિલોગ્રામ હોય તો F1 ની ગણતરી કરો. આ F1 શોધવાનું છે. આ કાર્ય સંપન્ન કરવા માટે જરૂરી દબાણ કેટલું હશે? દબાણ પણ શોધવું. એટલે F1 એ શોધવાનું છે અને દબાણ પણ શોધવાનું આપણને કીધેલું છે જેનું મૂલ્ય 9.8 લેવાનું કીધું છે. ભાઈ આપણે થિયરીમાં ભણી ગયા મેં તમને હાઇડ્રોલિક પ્રેસ અથવા હાઇડ્રોલિક લિફ્ટની વાત કરી અને એની અંદર આ સૂત્ર મેળવ્યું હતું F1/A1 F2/A2 ડાયરેક્ટ સૂત્ર મૂકી દીધું. F1/A1 બરોબર F2/A2 એટલે કે પાત્રમાં બધે જ દબાણ સરખું છે. તો આપણે F1 શોધવાનું છે એટલે F1 A1/A2. ભાઈ F2 કેટલું તો કે એની પર પિસ્ટન પર આપણે કાર મૂકેલી છે એટલે કારના વજન જેટલું એને ઉચકવાની છે. કારનું વજન કેવા છે F2. ચલો A1/A2 તો πr1² πr2². પાઈ પાઈ તો ઉડી જશે તો ડાયરેક્ટ લખું છું r1/r2² * m છે. બોલો ક્લિયર છો ભાઈ? ચલો ભાઈ r1/r2 5 સેન્ટીમીટર ભાગ્યા 15 સેન્ટીમીટર. સેન્ટીમીટર તો ઉડી ગયું. m 1350 અને g નું મૂલ્ય છે 9.8. ભાઈ આ 5 તરી 15 3 નો વર્ગ એટલે 9 એટલે 1350 ભાગ્યા 9 ગુણ્યા 9.8. ભાઈ 9 વડે આના છેદ ઉડશે. આ 1 9 × 5 45 એટલે 150 એટલે 15 9 135. ચલો 150 ગુણ્યા 9.8 તમારે કરવાના છે. બોલો ભાઈ 150 ગુણ્યા 9.8 કેટલા થાય? 1470 ન્યૂટન. બોલો ભાઈ ક્લિયર છો? ખ્યાલ આવ્યો દરેક ને? 1470 ન્યૂટન બળ આપણે લગાવ્યું. ક્લિયર છો? ખ્યાલ રહેશે? ઓકે. આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન શું છે? દબાણ શું? તો દબાણ બરોબર F1/A1 F2/A2 બંને સરખું એટલે બેમાંથી ગમે તે વપરાશ. તો જુઓ દબાણ બરોબર F1/A1 લઈ લઈએ તો F1 હમણાં જ શોધ્યું 1470
A1 એટલે પાઈ R1 સ્ક્વેર. ભાઈ 1470 તો એમ ના પાઈ ની કિંમત 3.14 અને R1 સ્ક્વેર એટલે 5 સેન્ટીમીટર. 5 નો વર્ગ 25 અને સેન્ટીમીટર ને મીટર માં ફેરવું એટલે 10 ની -2. એનો વર્ગ એટલે 10 ની -4. બોલો ક્લિયર છો? ચલો આનું સાદું રૂપ કરો. 18.72. ભાઈ આ 10 ની -4 ઉપર ગયા એટલે 10 ની પ્લસ એટલે 1.872 ગુણ્યા 10 ની 5 પાસ્કલ. બોલો ભાઈ ક્લિયર છો? અને એપ્રોક્સિમેટલી તમારે કેવું તો કેવાય 1.9 ગુણ્યા 10 ની 5 પાસ્કલ. એ રીતે અહીંયા તમારે લખવો તો લગાય 1500 ન્યૂટન એપ્રોક્સિમેટલી. બોલો ક્લિયર છો? ખ્યાલ આવે બી દરેકને? આ હતો ઉદાહરણ